મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, એમાં મેઇન 3 હીરો આવે છે આપણા, મીન, મીડિયન, મોડ. મીન ને આપણે x બાર થી રિપ્રેઝન્ટ કરીએ છીએ. સેકન્ડ મીડિયન, જેને કેપિટલ M થી રિપ્રેઝન્ટ કરીએ છીએ. એન્ડ થર્ડ મોડ, કે જેને આપણે Z થી રિપ્રેઝન્ટ કરીએ છીએ. રાઈટ? આઈ હોપ તમને યાદ હશે. એમાંથી સૌથી ઈઝી કોઈ હોય તો એ છે બેટા મોડ. સૌથી ઈઝી. નહીં કોઈ ટેબલમાં એક્સ્ટ્રા કોઈ કોલમ એડ કરવાની, ફોર્મ્યુલા એકદમ સિમ્પલ, એમાંથી જે કંઈક એની રિક્વાયરમેન્ટ છે ફોર્મ્યુલાની F1, F0, L, H, એ પણ એકદમ સિમ્પલ તમને બહુ ઇઝીલી મળી જાય. એના પછી આવે છે મીન. આ એનાથી થોડી ટફ છે અને આ સૌથી વધારે ટફ છે. ટફેસ્ટ મેથડ ઇઝ મીડિયન. તો એ સિક્વન્સમાં જ આપણે સોલ્વ કરતા જઈએ. પહેલા આને પ્રાયોરિટી આપીએ. બોર્ડમાં જે કંઈક બોર્ડમાં ક્વેશ્ચન્સ પૂછેલા છે એ બધા આપણે સોલ્વ કરીએ. એની ફોર્મ્યુલા શું ટ્રીક છે, કેવી રીતે સોલ્વ કરાય, એ બધું જોઈ લઈએ. એના પછી જઈશું મીનમાં અને એના પછી મીડિયનમાં. રેડી? તો शुरू करते हैं. फर्स्ट ऑफ ऑल बेस्ड ऑन मोड. फॉर्मूला सिंपल मीनिंग થાય છે મોડ નો રિપીટેશન, મોસ્ટ રિપીટિંગ નંબર. 9th સ્ટાન્ડર્ડમાં તમારે સ્ટેટિસ્ટિક ચેપ્ટરમાં સિલેબસ રિડ્યુસ થયો એ પહેલા, સર માઉસ કર્સર હટાવી દેજો. સિલેબસ રિપીટ થયો એ પહેલા, સોરી રિવાઇઝ થયો એ પહેલા, રિડ્યુસ થયો એ પહેલા આ મીન, મીડિયન, મોડના બેઝિક સમ 9th સ્ટાન્ડર્ડમાં પણ આવતા હતા, કે જેનાથી સ્ટુડન્ટ મિનિંગથી યુઝ ટુ થઈ જતા હતા કે ભાઈ હા આનો મિનિંગ આવો જ થાય. પણ સિલેબસ રિડ્યુસ થયો પછી એના સમ નીકળી ગયા. જસ્ટ ખાલી ગ્રાફ એ લોકોએ રાખ્યા હતા સ્ટેટિસ્ટિક ચેપ્ટરમાં 9th સ્ટાન્ડર્ડમાં, એ તમને યાદ હશે. તો મિનિંગ શું હતું? મોડનો મતલબ થાય બેટા મોસ્ટ રિપીટિંગ નંબર. મોસ્ટ રિપીટિંગ નંબર. ઘણી વાર તમને ઓબ્જેક્ટિવમાં ને એમાં પણ કામ લાગશે આ વસ્તુ. યાદ રાખજો કે માની લો તમને 4-5 વેલ્યુઝ એ લોકોએ આપી દીધી છે, ઓબ્ઝર્વેશન્સ આપી દીધા છે 4, 5, 7, 4, 2, 10, 9, 4. રેડી? આટલા માની લો ઓબ્ઝર્વેશન્સ તમને આપે છે કે ફાઇન્ડ ધ મોડ ઓફ ધીસ ડેટા. તો તમારે ચેક કરવાનું કે મોસ્ટ રિપીટિંગ નંબર કોણ છે આમાં. તો કે ભાઈ જો 4 3 ટાઈમ્સ આવે છે, ઓકે ના? 4 કેટલી વાર આવે છે? 3 ટાઈમ્સ. કદાચ કોઈક નંબર એનાથી ઓછી વાર આવતો હોય, હજી માની લો એક 5, હજી એક છે અહીંયા, તો રિપીટિંગ નંબર્સ 2 થયા, 4 and 5, બટ મોસ્ટ રિપીટિંગ 4 છે. કેમ? તો કે 5 તો સર 2 ટાઈમ જ આવે છે, પણ 4 તો 3 ટાઈમ્સ આવે છે. ધેટ મીન્સ મોડ ઓફ ડેટા ઇઝ ઇક્વલ ટુ 4. આ વાત કરી આપણે બેટા અનગ્રુપ ડેટાની. મોડ ઓફ અનગ્રુપ્ડ ડેટા, રાઈટ? જે અત્યારે ઓફિશિયલી 10th સ્ટાન્ડર્ડની એક્સરસાઇઝમાં એના સમ નથી આવતા, આ 9thમાં આવતું હતું સિલેબસ રિડ્યુસ થયો એ પહેલા. તો આ તમને ઓબ્જેક્ટિવમાં કામ લાગશે. આ હિન્ટ તમે બાજુમાં લખી રાખજો. મોસ્ટ રિપીટિંગ નંબર, ધેટ મીન્સ મોડ. હવે આવીએ આપણે 10th સ્ટાન્ડર્ડમાં. 10th સ્ટાન્ડર્ડની ટેક્સ્ટબુક આપણી શું કહે છે? તો કે એમાં તો સર બધા જ ડેટા ગ્રુપ્ડ ડેટા છે. કેવા? ગ્રુપ્ડ ડેટાનો મતલબ શું થાય? ક્લાસીસ. 0 to 5, 5 to 10, 10 to 15, 15 to 20, આવી રીતે આપણને ક્લાસીસ આપેલા હોય, એને કહેવાય ગ્રુપ્ડ ડેટા. તો ગ્રુપ્ડ ડેટા માટે મોડની ફોર્મ્યુલા તો કે ભાઈ આવી રહી. શું છે ફોર્મ્યુલા? Z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H.
ફોર્મ્યુલા તમારે 2-5 વાર લખીને મોડે કરવી પડે. અને મેં તમને કીધું છે એમ ફોર્મ્યુલા તમને જો 1 to 14 ચેપ્ટરની ફોર્મ્યુલા સરસ આવડતી હશે તો પણ તમને ઓબ્જેક્ટિવમાં અને જે તે સેક્શનના સમમાં બધામાં જ હેલ્પ મળવાની છે. રેડી? તો ફોર્મ્યુલાની તમે પ્રેક્ટિસ કરતા રહેજો. હવે એનો મિનિંગ બાજુ જઈએ. મિનિંગ અને હા, ફોર્મ્યુલાની પીડીએફ પણ હું તમને આમાં આપી દઈશ આપણી જે એપ્લિકેશન છે એમાં. અને સ્ટેટિસ્ટિકની પીડીએફ પણ ઓલરેડી સરે અપલોડ કરી દીધી છે. તમે જોઈને એની પ્રિન્ટ આઉટ કરાવી શકશો, કેમ કે સ્ટેટિસ્ટિક ચેપ્ટર આપણું લેન્ધી છે એટલે હજી નેક્સ્ટ વીકમાં પણ આપણું એ ચાલવાનું છે. રાઈટ? મીન મીડિયન મોડ બધું ફિનિશ કરવામાં ટાઈમ લાગશે. તો હાર્ડ કોપી તમારી પાસે હશે તો તમે વધારે ફોકસ કરી શકશો ઓનલાઈન લેક્ચરમાં પણ. તો એ પીડીએફ મૂકી છે સરે, એની તમે પ્રિન્ટ આઉટ કરાવી લેજો. હવે મિનિંગ સમજીએ. મિનિંગ સર L, F1, F0, H આ બધું શું છે? તો L નો મતલબ થાય બેટા લોઅર લિમિટ ઓફ મોડેલ ક્લાસ. અને આનું પહેલું જ સ્ટેપ આવે ટુ ફાઇન્ડ મોડેલ ક્લાસ. સમજ્યા? મોડેલ ક્લાસ કેવી રીતે ફાઇન્ડ કરાય એ તમને હું સમજાવી દઉં. મોડેલ ક્લાસ, હાઉ ટુ ફાઇન્ડ મોડેલ ક્લાસ. કેમ કે મોડના સમમાં હીરો જ આ છે. જો મોડેલ ક્લાસ ફાઇન્ડ કરતા તમને આવડી ગયો તો બાકી F1, F0, L, H બધું તમને સાવ ઈઝી લાગશે. તો યાદ રાખવાનું બેટા, ક્લાસ હેવિંગ મેક્સિમમ ફ્રીક્વન્સી ઇઝ નોન એઝ મોડેલ ક્લાસ. ક્લાસ હેવિંગ મેક્સિમમ ફ્રીક્વન્સી is known as model class. Understood? Class having maximum frequency is known as model class. Now, model class find કર્યા પછી તમને L નો મીનિંગ યાદ રહેવો જોઈએ. L that means lower limit of model class. For example, માની લો જે કે ક્લાસીસ આપેલા છે એમાંથી તમે મોડેલ ક્લાસ ફાઇન્ડ કર્યો અને મોડેલ ક્લાસ મળે છે માની લો 15 to 20. 15 to 20 is a model class for example. તો એમાંની આ જે ફર્સ્ટ વેલ્યુ હોય આપણે લેફ્ટ સાઈડની એને કહીએ છીએ આપણે સ્મોલ l, that means lower limit of model class. ઓકે, ફ્રીક્વન્સી F1 is equal to frequency of model class. આ હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં હું જ્યારે સમ સ્ટાર્ટ કરું એટલે તમને વધારે સમજાશે કે હું શું કહેવા માંગુ છું. Frequency of model class F0, frequency of preceding class of model class, and F2, frequency of succeeding class of model class. મોડેલ ક્લાસની પોતાની ફ્રીક્વન્સી એટલે કે 15 to 20 માની લો આપણું મોડેલ ક્લાસ છે તો એની સામે ફ્રીક્વન્સી કોલમમાં જે વેલ્યુ હોય એ એની ફ્રીક્વન્સી કહેવાય. ધેટ મીન્સ F1. મોડેલ ક્લાસની ઉપરના ક્લાસની પ્રિસીડિંગનો મતલબ થાય એની ઉપરનો, એની પહેલાનો ક્લાસ. મોડેલ ક્લાસની ઉપરના ક્લાસની ફ્રીક્વન્સી એને આપણે કહીએ છીએ F0 અને મોડેલ ક્લાસની નીચેના ક્લાસની ફ્રીક્વન્સી એને કહેવાય F2. એના પછી એનો મિનિંગ રહ્યો H નો મિનિંગ રહ્યો. તો H છે ભાઈ ક્લાસ લેન્થ. ક્લાસ લેન્થની ફોર્મ્યુલા આપણને આવડે જ છે, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. આ તો સ્ટેટિસ્ટિકમાં આવડવું જ જોઈએ. ના ખ્યાલ હોય તો તમે લખતા રહેજો. ક્લાસ લેન્થ, ક્લાસ સાઇઝ બંને સેમ જ કહેવાય. શું ફોર્મ્યુલા? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. આને કહેવાય અપર લિમિટ 20 અપર લિમિટ અને 15 લોઅર લિમિટ. તો 20 માઇનસ 15 તો ક્લાસ લેન્થનો આપણો આન્સર આવે 5. આ જસ્ટ મેં એક સેમ્પલથી તમને બધા મિનિંગ સમજાયા કે ફોર્મ્યુલામાં કોનો શું મિનિંગ છે. હવે આગળ જઈએ એક્ઝેક્ટ સમમાં તો તમને આઈડિયા એમના મોઢા પર આપણે ટેન્શન દેખાઈ રહ્યું છે. 24 માર્ક્સ લાવવા એટલે બધાને દમ આવી જાય. સ્ટાન્ડર્ડ 10 ને જેટલું ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ ને એટલું ઇમ્પોર્ટન્સ અપાયું નહીં. આપણો માસ્ટર પ્લાન.
કે હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ટાઈમ નથી, માસ્ટર સ્ટ્રોક છે આ બધું. માસ્ટર સ્ટ્રોક આપણે અને પછી સ્માર્ટલી એવું જબરજસ્ત સ્ટ્રાઇક કરે ને, ચારેક કોર્નરમાં 4 વાઇટ તૂટી જાય. ઓબ્જેક્ટિવ સેક્શન છે નીરવ સર, ગુગલી બોલ જેવો. આવશે હા, આપણી પાસે રેડીમેડ બધું છે. તમારી પાસે પ્રિન્ટ આઉટ હશે, એમાં ક્વેશ્ચન હશે, તમારે આવું ટેબલ બનાવવાનું થશે. રેડી? મેં ઓલરેડી ટેબલ બનાવેલું છે, આપણો ટાઈમ ઓછો બગડે એટલા માટે ટેબલ બનાવી દો. એની ઉપરથી હું તમને મોડેલ ક્લાસ F1, F0, F2, HL બધું જ ફાઇન્ડ કરતા તમને સમજાવી દઉં. ચલો કમ ઓન, યુ હેવ ઓનલી 1 મિનિટ. કમ્પ્લીટ કરો ટેબલ. ક્વેશ્ચનમાં આપણને આમ રોના ફોર્મમાં આપ્યું છે, એને આપણે આમ કોલમના ફોર્મમાં જસ્ટ કન્વર્ટ કરી દો. એક કોલમ બનાવી દો એજ, અને સેકન્ડ એક કોલમ બનાવી દો નંબર ઓફ પેશન્ટ્સ, જેને કહેવાય ફ્રીક્વન્સી, અને ફ્રીક્વન્સીને આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ FI થી. ઓકે, ઇઝીએસ્ટ મેથડ હું એટલે જ કહેતો હતો આને કે આમાં નવી કોઈ જ કોલમ આપણે એડ કરવાની થતી નથી, એટલે મોડ ઇઝ અ ઇઝીએસ્ટ મેથડ. સ્ટેટિસ્ટિક ચેપ્ટરમાં તો સૌથી ઇઝીલી માર્ક્સ લાવવા હોય તો મોડ મેથડ. હો ગયા? ચલો એક સમ પરફેક્ટ તમે સમજી લેશો તો બાકીના બધા તમને ફટાફટ મારા કરતા પહેલા તમારા આન્સર્સ આવશે. શું વાત થઈ હતી આપણે હમણાં? ફર્સ્ટ આપણો એમ શું હોય છે? વી હેવ ટુ ફાઇન્ડ મોડેલ ક્લાસ. અને મોડેલ ક્લાસનો મિનિંગ શું લખાયો તમે? ક્લાસ હેવિંગ મેક્સિમમ ફ્રીક્વન્સી ઇઝ નોન એઝ મોડેલ ક્લાસ. તો જોવાનો બેટા, આ ફ્રીક્વન્સી કોલમ છે, એમાં હાઈએસ્ટ ફ્રીક્વન્સી આપણને દેખાય છે 23. ઓકે ના? હાઈએસ્ટ ફ્રીક્વન્સી ઇઝ 23. તો એનો જે ક્લાસ હોય, કયો ક્લાસ? આવો બોક્સ કરવાનું મેં તમને સમજાયેલું છે ઓફલાઈન ક્લાસમાં પણ, અને અત્યારે પણ કહું છું. બોક્સ કરવાનું ખાસ, તો ક્યારે પણ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવામાં પ્રોબ્લેમ ના થાય. અને અહીંયા આપણે મેન્શન કરી દેવાનું, ઇટ્સ અ મોડેલ ક્લાસ. ક્લાસ હેવિંગ મેક્સિમમ ફ્રીક્વન્સી 23 ઇઝ મેક્સિમમ ફ્રીક્વન્સી, તો 23 વાળો ક્લાસ એક થઈ ગયો બેટા મોડેલ ક્લાસ. તો અહીંયા આપણે સેન્ટેન્સ લખવાનું થશે તમારે, હિયર 35 to 45, એટલે કે ક્લાસ, આપણો ક્લાસ 35 to 45 has maximum frequency. Therefore 35 to 45 is a model class. રેડી? ટેબલની નીચે તમારે આ સેન્ટેન્સ લખવાનું, બાજુમાં જગ્યાએ તો બાજુમાં, as you wish. 35 to 45 has a maximum frequency, and so it is a model class. Now about value, 5 values આપણે ફાઇન્ડ કરવાની છે બેટા. 5 values, which are they? L, F0, F1, F2 and H. તો L નો તમને મેં મીનિંગ કીધો તો લોઅર લિમિટ ઓફ મોડેલ ક્લાસ, અને આ મોડેલ ક્લાસની જે આ ફર્સ્ટ વેલ્યુ હોય એને કહેવાય બેટા લોઅર લિમિટ. તો લોઅર લિમિટ ઇઝ ઇક્વલ ટુ 35. ડન. પછી આપણે વાત થઈ હતી F0, F1, F2 માટે, કે મોડેલ ક્લાસની જે ફ્રીક્વન્સી હોય બેટા, અહીં જોજો હા ધ્યાનથી. મોડેલ ક્લાસની ફ્રીક્વન્સી એ પોતે બને છે F1. પ્રિસીડિંગ ક્લાસ એટલે કે મોડેલ ક્લાસની ઉપરનો ક્લાસ કયો કહેવાય? 25 to 35. એની જે ફ્રીક્વન્સી એ બને છે F0. મોડેલ ક્લાસની નીચેના ક્લાસની જે ફ્રીક્વન્સી એ બને છે F2. ડન. યસ, તો F1, F0, F2 મળી ગયા. ચલો F0 21, F1 છે 23 and F2 is 14. ચલો ક્લાસ લેન્થ
h that means class size, class length. તો એની ફોર્મ્યુલા શું થાય સર? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો બધા ક્લાસની સેમ જ હોવાની છે. મોડલ ક્લાસમાંથી જ એ વેલ્યુ ફાઇન્ડ કરવાનો એવો કોઈ રૂલ નથી. બધા ક્લાસની ક્લાસ લેન્થ સેમ જ હશે મોડના સમમાં. મીન મીડિયન બધામાં નથી કહેતો, મોડમાં કહું છું. અને મોડલ ક્લાસની જ તમે યુઝ કરો તો એ કોઈ વાંધો નહીં. તો મોડલ ક્લાસ જ યુઝ કરીએ આપણે. મોડલ ક્લાસની અપર લિમિટ એટલે કહેવાય બેટા 45 અને મોડલ ક્લાસની લોઅર લિમિટ ધેટ મીન્સ 35. સો ક્લાસ લેન્થ વિલ બી 10. ક્લાસ લેન્થ h નો આન્સર શું આવી ગયો આપણો? 10. બોલો, આટલું લખી દીધું તમે ટેબલની નીચે. મોડલ ક્લાસના 2 સેન્ટેન્સ અને આ 5 વેલ્યુઝ. આટલું થઈ ગયા પછી આપણે જવાનું ફોર્મ્યુલા ઉપર. તો મોડલ ક્લાસની ફોર્મ્યુલા શું હતી? સોરી, મોડની ફોર્મ્યુલા મોડ ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2. સર આ ઓપ્શન્સ આ બાજુ આવી જેવું કરતો, સ્લાઇડ ચેન્જ કરવાનો. ઓકે, થેન્ક યુ. વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ. વોટ ઇઝ L? L is 35, રાઈટ? એના પછી આપણે જરૂર પડશે F1 23 અને F0 21. L is 35. ચલો અહીંયા લખી દઈએ 35 પ્લસ F0 minus F2. F0 21 F1 minus F0. F1 is 23, F0 21. So 23 minus 21 upon 2 into F1, so 2 times 23, F0 21, F2 and H, F2 14 and H છે 10. ચલો ભાઈ F2 14 અને H નો આન્સર છે 10. બરાબર. આ બધી વેલ્યુઝ આપણે અંદર સબસ્ટિટ્યુટ કરી દીધી. નાઉ એને સિમ્પ્લિફાઈ કરીએ આપણે. ન્યુમરેટરમાં બેનું સબટ્રેક્શન થશે આપણું 2. ડિનોમિનેટર 46 minus 21 minus 14 into 10. ચલો ન્યુમરેટરમાં 2 as it is. ડિનોમિનેટર પેલા 46 માંથી 21 સબટ્રેક્ટ કરીએ તો 6 minus 1 5 અને 4 minus 2 2. ચલો 25. અને 25 માંથી 14 સબટ્રેક્ટ કરીએ તો 1 and 1. તો ડિનોમિનેટરનો આન્સર આવે છે બેટા 11 અને ઇન્ટુ 10 અહીંયા એઝ ઇટ ઇઝ. ન્યુમરેટર મલ્ટીપ્લાય કરી દઈએ તો થશે 2 into 10 20, 20 by 11. 20 by 11 નું ડિવિઝન તમને આવડવું જોઈએ. 11 નું ટેબલ 11 1 જા 11 remain 9. Decimal point 0, 11 8 જા 88 remain 2, 0 1 જા 11 remain 9. In short 181818 સ્ટાર્ટ ચાલુ રહ્યા કરશે. બરાબર? 818181. તો આમાંથી થોડી પેટર્ન સમજવી. આ 35 ને મેં અત્યાર સુધી એને કંઈ જ કર્યું નથી અને આપણે એઝ ઇટ ઇઝ મૂકી રાખવાનું. જે કંઈક છે આ બ્રેકેટ અને એની સાથે જે મલ્ટિપ્લિકેશનમાં એચની વેલ્યુ હોય એને જ તમારે સિમ્પ્લિફાઈ કરીને આન્સર લાવવાનો. ડેસિમલ સુધી જતું રહેવાનું અને પછી જસ્ટ એને 35 ની અંદર એડ કરી દો. તો આનો આન્સર આપણે લાવ્યા 20/11 નો 1.8181. અને બંનેનું એડિશન થઈને લાસ્ટ આપણો આન્સર બનશે 36.8181. ઓલવેઝ એને બોક્સ કરવાની આપણે ટેવ પાડીએ કે જેથી આપણો આન્સર જે છે હાઇલાઇટ થાય. 36.8181.
चलो हो गया। चलो नेक्स्ट सम। मार्च 25 માં હમણાં જ માર્ચ 25 બેઝિક મેથ્સમાં 3 માર્ક્સમાં સમાયો તો મોડનો. માર્ચ 25 બેઝિક મેથ્સ 3 માર્ક્સ. So શું કહે સમ? The following data gives the information on the observed lifetime in hours of 225 electrical components. Lifetime in hours and frequency. તો 0 to 20 hours સુધી એ એપ્લાયન્સ ચાલ્યું હોય એવા એપ્લાયન્સીસ તો કે 10, 20 to 40 hours બરાબર પરફોર્મ કર્યું હોય એવા 35, 40 to 60 માં 52 blah 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 up to 100 to 120 hours સુધી ચાલ્યા હોય બરાબર ડિવાઇસ એવા કેટલા છે કોમ્પોનન્ટ્સ? they are 29. ચલો એ રો જે રોના ફોર્મમાં છે એને કોલમ ફોર્મમાં કરી દો તમે. આવું બધા સમા જેવું તમને ક્વેશ્ચન બતાવું તમને ટેબલ દેખાય એટલે તમારે ફટાફટ એમાંથી બે રો માંથી બે કોલમ બનાવી દેવાની. પછી આપણે આગળ જઈએ. Done. Okay. મોડના સમા શું હતું? ફર્સ્ટ આપણે પહેલું ગોલ શું હતો? ફાઇન્ડ મોડેલ ક્લાસ. કેવી રીતે મળે મોડેલ ક્લાસ? ક્લાસ હેવિંગ મેક્સિમમ ફ્રીક્વન્સી ઇઝ નોન એઝ મોડેલ ક્લાસ. ક્લાસ હેવિંગ મેક્સિમમ ફ્રીક્વન્સી. જો તો ફ્રીક્વન્સી કોલમમાં મેક્સિમમ મને દેખાય છે ભાઈ 61. ઓકે ના? સો 60 to 80 is a model class. to 80 is a model class. હવે તે બોક્સની ટેવ પાડજો તો તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય. તો અહીંયા આપણે લખી દઈએ 60 to 80 class has maximum frequency, therefore 60 to 80 is a model class. બરાબર? અહીંયા તમે એ કરેક્શન કરી દેજો સ્પેલિંગ મેસેજ. મોડેલ ક્લાસ MODAL મોડેલ. So ready beta? Now what about L? Sir, L that means lower limit of model class, so L is equal to 60. F1, F0, F2. Sir, model class ની જે frequency હોય એને કહેવાય F1. એના ઉપરના ક્લાસની frequency that means F0. નીચેના ક્લાસની frequency that means F2. તો હો ગયા F0, F1, F2 ક્લિયર. પણ યાદ રાખવાનું સ્ટાર્ટિંગ F1 થી થાય છે. મોડલ ક્લાસની ફ્રીક્વન્સીને F1 કહેવાનું, F0 થી સ્ટાર્ટ નહીં કરવાનું. તો ચલો F0 52, F1 છે 61, F2 is 38. ક્લાસ લેન્થ. ચલો વોટ અબાઉટ ક્લાસ લેન્થ? ક્લાસ લેન્થ એટલે કે સર અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. અપર લિમિટ is equal to 80, lower limit is 60. Then class length is 20. ટેબલ ની નીચે તમે વેલ્યુઝ જોડે જોડે લખો છો કે નહીં લખતા? હા, લખતા રહેજો. ચલો આ બધી વેલ્યુ હવે આપણે સબસ્ટિટ્યુટ કરવાનો ટાઈમ આવ્યો. તો ફોર્મ્યુલામાં પહેલી જરૂર પડશે આપણે L F1 minus F0. ત્રણ વેલ્યુ જોઈ લો. L છે 60, 61 અને 52. સિક્સટી 61 52. એક વાર ક્રોસ ચેક કરી લઈએ ફરી. L is 60, F1 minus F0, 61 minus 52 બરાબર છે. નીચે આવશે બેટા 2 into F1 મતલબ અગેન 2 into 61 minus 52 minus F2.
હવે F2 અને H ની બંનેની વેલ્યુ એક સાથે જોઈ લઈએ આપણે. F2 38 અને H 20. ચલો F2 38 and H is 20. चलो डन डन डन. 60 का होगा 60 as it is. 61 minus 52 तो बचेगा 9 डिनोमिनेटर. 61 2 जा 122. उसमें से 52 एंड 38 सब्ट्रैक्ट करना है. तो 38 प्लस 240 प्लस 50 90. दैट मीन्स 122 में से हमें 90 सब्ट्रैक्ट करना है मेरे भाई. तो ये 2 एंड 20 minus 9, 12 minus 9, 3. Subtraction will be 32. 60 no 60, numerator 9, denominator 32 into 20. આપણે વાત થઈ હતી એમ, જ્યાં સુધી આ પાર્ટને સોલ્વ ના કરી દઈએ ત્યાં સુધી 60 ને આપણે કંઈ કરવાનું નહીં. લાસ્ટમાં 60 સાથે જસ્ટ એ ડેસિમલ વેલ્યુને એડ કરી દેવાની. તો 4 4 આપણે કરતી જશે. 20 ના મેં ફેક્ટર કરી દીધા 5 4 सा. 32 ना कर दिया 8 4 सा. तो 4 4 कट. अभी क्या बचा? 8 9 5 सा 45 डिवाइड बाय 8. चलो 45 by 8. 5 सा 40, remain 5, decimal 0, 6 सा 48, 2 0, 2 सा 16, remain 4 0, 5 सा 40. મલ્ટિપ્લિકેશન ડિવિઝનની જેટલી બેટા બાજુમાં પ્રેક્ટિસ કરતા રહેશો એટલો તમને ફાયદો છે. બાકી ઘણાને એક્ઝામ આવી જાય ત્યાં સુધી ફોર્મ્યુલા ને બધું આવડતું હોય પણ વેલ્યુ સબસ્ટિટ્યુટ કર્યા પછી આન્સર સુધી પહોંચી શકતા નથી. તો 60 એઝ ઇટ ઇઝ અને ડિવિઝનનો આન્સર લાવ્યા આપણે 5.625. So last answer mod Z is equal to 65.625. 65.625 value of mod. ચલો ફિનિશ કરો એટલું પછી આગળ જવું છે આપણે. બોલો મોડમાં કોન્ફિડન્સ આવે છે? મોડમાં કોન્ફિડન્સ આવે છે કે નહીં? મેં એટલે તમને કીધું હતું બહુ જ ઇઝી છે. વેલ્યુ ફાઇન્ડ કરીને આન્સર લાવો. મોડ માટે બહુ જ ઇઝી છે. જઈએ આપણે આગળ. ચલો આમાં ક્વેશ્ચન બહુ લેન્ધી છે. હાર્ટબીટનો એક ડેટા છે એવું માની લો. ઉપરનું બધું આપણે જોવા દઈએ. એઇમ્સના ડોક્ટર છે, બહુ સરસ હાઈફાઈ, અને પેશન્ટ્સની હાર્ટબીટ મેઝર કરીને આપણને એક ટેબલ બનાવીને આપ્યું છે. નંબર ઓફ હાર્ટબીટ્સ પર મિનિટ એન્ડ નંબર ઓફ વિમેન. 65 to 68 હાર્ટબીટ્સ હોય એવી વિમેન કેટલી છે? 2. પર મિનિટ 68 to 71 હાર્ટબીટ્સ થતી હોય એવી કેટલી વિમેન છે? તો કે 4. 71 to 74 વાળી તો કે 3. એમ આખો ટેબલ આપણને આપ્યું છે. Answer the following from the above information. How many women have heartbeat in a range of 68 to 77? તો જો ફર્સ્ટ નો આન્સર શું થાય? How many women have a heartbeat range 68 to 77? 68 to 77. તો જો આ ત્રણનું એડિશન તમારે કરવું પડે 68 to 77 માં. 3 class number of frequency, that means 4 plus 3 plus 8. 4 plus 8 12, 12 plus 3 15. તો આ ફર્સ્ટ નો આન્સર બેટા 15 આપણો આવે.
ફર્સ્ટનો આન્સર 15. અહીંયા હું યલો પેનથી લખું છું, તમને બહુ દેખાશે નહીં, પણ સમજીને તમે સાંભળીને લખી દો. તો પછી મીડિયન ક્લાસ લાવવાનું કે છે. મીડિયન ક્લાસ ઓફ હાર્ટબીટ પર મિનિટ ફોર ધીઝ વુમેન એન્ડ ફાઇન્ડ ધ મોડ ફોર ધ હાર્ટબીટ પર મિનિટ ફોર ધીઝ વુમેન. અત્યારે તો આપણે આ સમ મેઇન મોડ માટે કરીએ છીએ, પણ મીડિયન હું તમને સમજાવી દઉં મીડિયન ક્લાસ કેવી રીતે ફાઇન્ડ કરાય. ફરી પાછું જ્યારે મીડિયન આવશે ત્યારે તો આપણે ડિટેલમાં સમજીશું જ. નંબર ઓફ વિમેન જે હોય, નંબર ઓફ વિમેન ટોટલ, તો નંબર ઓફ વિમેન કેટલી છે ટોટલ, ઉપર આપણને ડેટામાં કંઈ આપ્યું હોય કેટલા વુમેનનું એક્ઝામિનેશન કર્યું છે. યસ, 30 વુમેન. તો આપણે થોડી મહેનત ઓછી, નહીં તો તમે ફ્રીક્વન્સી કોલમને એડ કરીને પણ લઈ શકો. તો જો મીડિયન ક્લાસ શું કહેતો તમને યાદ કરાવી દો, તમે સમજ્યા હશો. મીડિયન ક્લાસ ફાઇન્ડ કરવા માટે પહેલા આપણે ફાઇન્ડ કરવું પડે n/2, and that means number of women 30, and એક કામ કરો, પહેલા મોડ ફિનિશ કરું, નહીં તો તમે કન્ફ્યુઝ થશો. કેમ કે એની માટે હજી કોલમ આપણે એડ કરવી પડે, CF કોલમ. ફર્સ્ટનો આન્સર મેં કીધો તમને, આપણે એડિશન કરીને લાવ્યા હતા નંબર ઓફ વિમેનનો આન્સર. એના પછી સેકન્ડ, હમણાં મીડિયન ક્લાસ તમને સમજાવું છું. અત્યારે જવું છે આપણે મોડમાં. તો જે મેથડ આપણી કન્ટિન્યુ ચાલતી હતી એ જ. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ફાઇન્ડ મોડલ ક્લાસ. ક્લાસ હેવિંગ મેક્સિમમ ફ્રીક્વન્સી ઇઝ અ મોડલ ક્લાસ. મેક્સિમમ ફ્રીક્વન્સી મને દેખાય છે 8, સો 75 to 77 is model class. Right, 74 to 77. એના પછી મોડલ ક્લાસ આપણે લખી દઈએ 74 to 77 has maximum frequency, therefore 74 to 77 is a model class. Now what about L, the lower limit of model class? Lower limit of model class is L. મોડલ ક્લાસની પોતાની ફ્રીક્વન્સી એને કહેવાય f1, ઉપરના ક્લાસની ફ્રીક્વન્સી f0, નીચેના ક્લાસની ફ્રીક્વન્સી f2. સો f0 ની બદલે આપણે લખી દઈએ 3, f1 is 8 and f2 is 7. Class length upper limit minus lower limit equal to upper limit is 77, lower limit is 74, subtraction is 3. તો આટલું થઈ ગયું ફિનિશ. ટેબલ અને ટેબલની નીચે આટલી ડિટેલ્સ. તો ફોર્મ્યુલા બાજુ જઈએ આપણે. ટેબલ અને ટેબલની નીચે આટલી ડિટેલ. તો આગળ જઈએ. પહેલું આપણે જરૂર પડવાની છે L, f1, f0. તો 74, 8 and 3. 74, 8, 3. f1, f0. चलो 2 into f1 मतलब 2 into 8 minus f0 3. હવે વેલ્યુ જોઈ લઈએ f2 અને h ની. What about f2 and h? f2 is 7 and h is 3. f2 is 7, f2 is 7 and h is 3. 74 plus 8 minus 3, 5. 16 minus 10 into 3. 74 plus 5 by 6 into 3. 3 2s are 6. 74 plus 5 by 2. 5 by 2, that means 2.5. 74 plus 2.5. The answer will be, last answer will be 76.5.
mode of data is 76.5. hello જય સ્વામિનારાયણ hello 1 2 3 hello આવી ગયા બધા આવે છે ઘણા આવી ગયા ઘણા આવે છે કાલે આપણે બેટા તમને યાદ હોય તો સ્ટેટિસ્ટિકમાં પ્રોબેબિલિટી કમ્પ્લીટ કર્યા પછી સ્ટેટિસ્ટિકમાં આપણે મોડના સમ સ્ટાર્ટ કર્યા છે લાસ્ટ લેક્ચરમાં અને એમાં સૌથી ઇઝી મેથડ મેં કીધી હતી એમ મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી એના જે 3 હીરો છે મીન મીડિયન મોડ એમાં સૌથી ઇઝી છે મોડ કેમ કે એમાં કોઈ આપણે એક્સ્ટ્રા કોલમ બનાવવી પડતી નથી જે ક્વેશ્ચનમાં આપેલી હોય એ જ 2 કોલમથી આપણો આન્સર આવી જાય છે તો આગળ જઈએ એમાં 4th નંબરના સમ ઉપર અને જેમ જેમ આગળ જઈએ એમ તમને કોન્ફિડન્સ એમાં આવવો જોઈએ અને જાતે તમે સોલ્વ કરી શકો વેલ્યુ સબસ્ટિટ્યુટ કર્યા પછી કેલ્ક્યુલેશન તમે ખાસ કરી શકો એવું થવું જોઈએ ચલો આ છે હમણાં જે એક્ઝામ ગઈ એમાં આ સમ પૂછાયો છે અને બેઝિક મેથ્સમાં હતો માર્ચ 25 ની બેઝિક મેથ્સની એક્ઝામમાં અને સેમ્પલ પેપરમાં પણ હતો લાલુ સેમ્પલ પેપર હમણાં જે આવ્યું 2026 નું બોર્ડ એક્ઝામ માટેનું બેઝિક મેથ્સનું એમાં પણ આ સમ છે આમાં ટેબલ નથી આપ્યું વેલ્યુઝ તમને ડાયરેક્ટ આપેલી છે બધી જસ્ટ એને ફોર્મ્યુલામાં સબસ્ટિટ્યુટ કરીને આપણે આન્સર લાવવાનો છે એટલે ઓન્લી 2 માર્ક્સમાં છે તો ચલો વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઈએ L replaced by 40 plus F1 minus F0 so 7 minus 3 2F1 मतलब 2 into 7 minus F2 sorry minus F0 minus F2 F2 is 6 and class length is given class length is 15 40 plus 7 minus 3 નો આન્સર આવશે બેટા 4 7 2s are 14 અને 3 6 બંને ભેગા થઈને 9 4 by 14 minus 9 5 15 5 3s are 15 4 plus 3 12 40 plus 12 last answer z is equal to 52 અને નો તો કંઈક આપણે લૂચો માર્યો તો આન્સરમાં રોંગ છે L is 40 F1 minus F0 7 minus 3 2F1 minus F0 minus F2 બરાબર into H is 15 okay તો 40 as it is છે 4 છે 14 છે 9 છે બધું બરાબર છે 5 બાકી છે 5 3 are 15 4 3 are 12 બરાબર છે બધું રેડી છે ભાઈ એટલે અહીંયા આન્સર લખવામાં મિસ્ટેક છે આપણી આન્સર z equal to 52 ચાલો આગળ જઈએ આઈ હોપ કે તમે જોડે જોડે જ હવે લખતા રહેતા હશો મેથડથી તમે હવે ટેવાઈ ગયા છો ચાલો હવે ટેબલ છે અને આ પૂછાયો તો જુલાઈની એક્ઝામમાં 25 માં બેઝિક મેથ્સમાં ઓકે Following data gives the distribution of the total monthly household expenditure of 200 families of a village. 200 families નો ડેટા છે અને મંથલી એક્સપેન્ડિચરનો ડેટા છે ફેમિલીનો આખા મહિનાનો આખો મંથલી એક્સપેન્સ 1000 to 1500 હોય એવી ટોટલ 24 ફેમિલીઝ છે આપણે એવું માનીએ કે આ બહુ પહેલાની વાત હશે કેમ કે અત્યારે તો આવું પોસિબલ છે નહીં કે આટલામાં આખો મહિનો નીકળી જાય 1500 to 2000 તો 40 ફેમિલી એમ આપણને 4500 to 5000 સુધીનો ડેટા આપ્યો છે અને એમાં છે સામે 7 ફેમિલી તો
પહેલું કામ આપણે શું કરતા હતા? પહેલું કામ આપણે કરતા હતા, આનો આ ડેટા અહીંયા છે, model class, right? How to find a model class? Class having maximum frequency is known as model class. તો ચલો ફ્રીક્વન્સી કોલમ, આ ફ્રીક્વન્સી કોલમ fi, ફ્રીક્વન્સી કોલમમાં મેક્સિમમ મને દેખાય છે 40. તો 40 વાળો જે ક્લાસ એ બની જાય આપણો બેટા મોડેલ ક્લાસ. $1500 to 2000 is a model class. Now અહીંયા આપણે લખી દઈએ 1500 to 2000 has a maximum frequency, therefore 1500 to 2000 is a model class, So what about L? Lower limit of model class, that means L. So lower limit આપણે દેખાય છે 1500, F1, F0, F2. ભાઈ આપણને ખબર છે મોડેલ ક્લાસની પોતાની ફ્રીક્વન્સી F1 કહેવાય, પ્રિસીડિંગ ક્લાસની ફ્રીક્વન્સી F0 and succeeding ક્લાસની ફ્રીક્વન્સી F2. So F1 equal to 40, F0 is 24 and F2 is 33. Class length 2000 minus 1500, so class length is 500. વેલ્યુઝ બધી આપણી પાસે છે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી અને મોડનો આન્સર ફાઇન્ડ કરીએ. તો પહેલું જરૂર પડશે આપણે L, F1 and F0. તો 1500, 40 and 24. 1500, 40, 24. ડિનોમિનેટરમાં 2 times 40 minus 24 minus F2. So what is F2? F2 is 33 and H is 500. F2 is 33 and H is 500. Chalo 1500 as it is. 40 minus 24. So 6 plus 10, 16 બાકી રહેશે ન્યુમરેટરમાં. 40 into 2, 80. અને આ બેનું એડિશન કરી દઈએ તો 5 ને 7, 57 into 500. ચલો 1500 as it is. 16 upon 80 minus 5, 57. તો 57 એટલે 3 એડ કરીએ તો 60 અને બાકી 20 એડ કરીએ તો 80. તો 23 બાકી રહેશે ડિવિઝનમાં અને અહીંયા 500 as it is. હવે આ ડિવિઝન તમારે કરવું પડે 23 ના ટેબલ સાથે. ઉપર ન્યુમરેટરમાં આવશે 8000 અને ડિનોમિનેટરમાં 23. તો એનો આપણે ઓલરેડી મેં ડિવિઝન કરેલું છે, તમને કહી દઉં. ઘરે તમે ખાસ ડિવાઈડ કરજો. 347.83. 347.83. 347.83 અને એડ કરીએ તો લાસ્ટ આન્સર આપણો થશે એડિશન સાથેનો 1847.83. આ મૂળનો આપણો ફાઇનલ આન્સર. રોડેન્ડ્રોન, યસ ઓર નો? આન્સર આવે છે તમારે એવો? જોડે જોડે લખો છો કે નહીં? ફિનિશ કરો એટલે આપણે આગળ જઈએ. ચલો નેક્સ્ટ વન.
The following data gives the information on the observed lifetime of 225 electric components. I think repeat થાય છે. repeat થાય છે. I think repeat થાય છે. Yes. આ બેટા આપણે ઓલરેડી કરી દીધો છે એટલે તમે એને સ્કીપ કરી શકીએ આપણે એને. કયો નંબર આવ્યો તો એ તમને હું કહી દઉં. 0 to 20 components. સેકન્ડ નંબર હતો. સેકન્ડ નંબર લાસ્ટ લેક્ચરમાં જે આપણે સમ કર્યા હતા એમાં સેકન્ડ નંબરનો હતો 225 ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ્સ વાળો, રાઈટ. ફરી એનો એ જ છે. હમણાં સેમ્પલ પેપરમાં પણ આવેલો છે એટલે રિપીટ થયો 2026 ના સેમ્પલ પેપરમાં બેઝિક મેથ્સમાં. તો તમે એવું લખી દેજો 6 નંબર सेम एज सेकेंड. आगे बढ़ते हैं 7 नंबर. स्टैंडर्ड मैथ्स बेटा, स्टैंडर्ड मैथ्स मार्च 24 એમાં 2 માર્ક્સમાં સમાયેલો છે અને બધી વેલ્યુઝ આપણને ઓલરેડી આપેલી છે. ટેબલમાંથી ફાઇન્ડ કરવાની કોઈ જ મહેનત આપણે કરવાની નથી. રેડી? તો વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ, આન્સર લાવીએ. કમ ઓન. ચલો, L replace by 3. L replaced by 3. F1 minus F0. F1 is 8, F0 is 7. 8 minus 7. 2 into 8 minus 7 minus F2. F2 is 2. And what about class length? Class length is 2. સ્ટાન્ડર્ડ મેથ્સના સ્ટુડન્ટ્સ માટે એકદમ પપ્પુ સમ કહેવાય, પપ્પુ. રોકડા માર્ક્સ ખિસ્સામાં મૂકો ભાઈ, રોકડા માર્ક્સ ખિસ્સામાં. 8 minus 7 1 upon 8 2s are 16 minus 9. આ બંનેનું એડિશન કરી દો, ખબર પડે છે ને. -7 -2 બંને ભેગા થઈને થઈ ગયા -9 અને આ 8 2s are 16. આપણે તમને ખબર જ છે આ 3 ને આપણે કશું જ કરવાનું નહીં. 3 પછીનું જે આખો પોર્શન છે એને સોલ્વ કરીને ફાઇનલ ડેસિમલમાં આન્સર લાવવાનો અને એ આન્સરને 3 માં આપણે જસ્ટ એડ કરી દેવાનો. તો આ બેનું સબટ્રેક્શન આવે છે 7 અને અહીંયા છે 2. તો 3 + 2/7. 2 ને આપણે 7 થી ડિવાઈડ કરીએ તો પહેલા તો ડિવિડન્ડ કરતા ડિવાઇઝર મોટો છે એટલે આપણે 0 થી સ્ટાર્ટ કરવું પડે ડેસિમલ પોઈન્ટ. 7 2s are 14. Remain 6. 0. 8s are 56. Remain 40. 5s are 35. Remain 5. 7s are 49. બરાબર? Remain 1 0 1 જાતી કામ ચાલશે. તો ઇનફ છે એટલું આપણી માટે. 3 + 0.28571 અને એ બેનો એડિશન થઈને લાસ્ટ આન્સર આપણો આવશે 3.28571. ડન. તમે ડેસિમલ પોઈન્ટ પછી 3 ડિજિટ 4 ડિજિટ 5 ડિજિટ લખી દો, એને કોઈ ચિંતા નહીં ભાઈ. તમને એવું લાગે કે ભાઈ મને એવો કોન્ફિડન્સ નથી આવતો કે લાસ્ટ ડિજિટ 5 મોર ધેન 5 છે તો એને કાઢીને હું એની આગલામાં એક એડ કરું, તો કોઈ ચિંતા નહીં કરવાની. જે તમારો ડેસિમલ પછી તમે મિનિમમ 3 ડિજિટ્સ તમારે જતું રહેવાનું. ઓલવેઝ મેથ્સમાં ડેસિમલ પોઈન્ટ પછી તમારે 3 ડિજિટ સુધી આગળ જતું રહેવાનું એટલે લગભગ તમારે ક્યાંય કોઈ તકલીફ આવે નહીં. સમજી ગયા? તો આ આપણો આન્સર થયો 3.28571. બાકી તો પછી આગળ જઈએ. ચલો નેક્સ્ટ. Find the mode of this data. March 24, 23, June 24, standard maths 2 માર્ક્સમાં આવેલો છે.
હમણાં આપણે સોલ્વ કર્યું એ જ ડિટેલ આવવાની છે, તમે જોજો, ક્રોસ ચેક કરજો. પેલામાં રેડીમેડ આપ્યું હતું, આમાં ટેબલ આપ્યું છે, કરવાનું તો એનું એ જ આવવાનું છે, મે બી. ચેક કરીએ આપણે. ફ્રીક્વન્સી કોલમ બેટા હું ચેન્જ કરું છું. ફ્રીક્વન્સી કોલમ 78221 78221. તો મેક્સિમમ ફ્રીક્વન્સી થશે આપણી 8, એટલે આ બનશે મોડલ ક્લાસ. મોડલ ક્લાસ આ થશે F1, F0, F2. ચલો, 325 has maximum frequency. 325 is a model class. Lower limit is 3. F0, F1, F2, F0 7, F1 8, and F2 is 2. Class length is 2. Ready? 3, 8, 7. 3 plus 8 minus 7 upon 2 into 8 minus 7 minus F2. F2 is 2 and class length 2. F2 2 and class length is also 2. ચલો હવે જઈએ 8 minus 7 1, 16 minus 9 into 2. એની આગલો જે સમ હતો આપણો એ જ છે. મેં તમને કીધું હતું પેલામાં તમને રેડીમેડ ડિટેલ આપેલી હતી ને આમાં આપણે ટેબલમાંથી F1, F0, F2 બધું ફાઇન્ડ કરીને પછી આન્સર લાવવાનો હતો. અને 2/7 નો આન્સર આપણે હમણાં જ લાયા હતા 0.2857. 0.2857. તો બંનેનું એડિશન થઈને લાસ્ટ મોડનો આન્સર બનશે 3.2857. બોલો રન. એટલે હું તો માનું ત્યાં સુધી એક જો તમે ટેબલ વાળો આ કરો તો એનો આગલો જે હતો એ તમારે કરવાની જરૂર ના પડે, કેમ કે એમાં તો રેડીમેડ વેલ્યુ આપી છે, ખાલી ફોર્મ્યુલા યાદ હોય તો એ તમારું કામ ચાલી જાય. હવે જે આગળ જેમાં છે મિસિંગ ફ્રીક્વન્સીનો સમ છે બેટા. મિસિંગ ફ્રીક્વન્સી. A and B are missing. તો આપણે શું કામ કરતા હતા? એક કામ કરતા હતા, missing frequency no sum. The mode of the frequency distribution given below is 34.5 and the number of observations is 165. મિસિંગ ફ્રીક્વન્સીના સમમાં તમારે યાદ રાખવાનું કે આપણને એક તો મોડની વેલ્યુ આપેલી હશે, એ આપણે પહેલા જ મેન્શન કરી દેવાની. મોડ ઇઝ 34.5. મોડ ઇઝ 34.5. અને ટોટલ ઓબ્ઝર્વેશન્સ આપેલા હશે. ટોટલ ઓબ્ઝર્વેશન્સ જેને આપણે કહીએ છીએ સિગ્મા FI ઓર N ઇક્વલ ટુ 165. મિસિંગ ફ્રીક્વન્સી મીનમાં હોય, મોડમાં હોય, મીડિયનમાં હોય, બધામાં આટલું તો આપણે પહેલા ચેક કરી જ લેવાનું. મીન, મીડિયન, મોડની જે વેલ્યુ હોય એ આપી હોય અને ટોટલ ઓબ્ઝર્વેશન્સ આપેલા હોય. જો બે મિસિંગ ફ્રીક્વન્સી હોય તો હવે આનું આપણે કરી દઈએ એડિશન FI કોલમનું. તો
આ બે થાય છે 79 પ્લસ 180 પ્લસ 10 90 પ્લસ 5 95. તો અહીંયા સિગ્મા fi, that means fi કોલમનું એડિશન 95 પ્લસ a પ્લસ b, આવું બોલે છે. ઓકે, જ્યારે મિસિંગ ફ્રીક્વન્સીનો સમ હોય ત્યારે મોડલ ક્લાસ ફાઇન્ડ કરવાની પણ મેથડ થોડી અલગ છે, તમે ધ્યાન આપજો. મોડલ ક્લાસ ફાઇન્ડ કરવાની મેથડ પણ અલગ છે. કેવી રીતે ફાઇન્ડ કરવાનું જોતા રહેજો. મોડની જે વેલ્યુ આપી હોય બેટા ક્વેશ્ચનમાં, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ મોડ 34.5, તો આપણે ચેક કરવાનું 34.5 એ કયા ક્લાસમાં આવે, તો કે એ આવશે સર 32 to 41 ના. આમાં હાઈએસ્ટ ફ્રીક્વન્સી આપણને નહીં મળે કેમ કે બે ફ્રીક્વન્સી ઓલરેડી મિસિંગ છે. એ અને બી ની વેલ્યુ તો આપણને ખબર નથી, તો હાઈએસ્ટ મેક્સિમમ ફ્રીક્વન્સી કેવી રીતે ડિસાઈડ કરવી એ ના થાય. તો શેની ઉપરથી લાવવાનું મોડેલ ક્લાસ? ઝેડ ની વેલ્યુ પરથી. આ જે છે હમણાં આપણે નહીં કામ લાગે, જોતા રહેજો. હિયર ઝેડ 34.5 lies between 32 to 41. આવું સેન્ટેન્સ લખવું પડે આપણે ટેબલની નીચે. therefore 32 to 41 is a model class. ચલો, મોડલ ક્લાસ મળી ગયો. હવે મોડલ ક્લાસ પરથી બાકીની જે વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરતા હતા એ તો આપણને મળવાની જ. એટલે આ જે 5 વેલ્યુઝ છે એ તમારે અહીંયા સેન્ટેન્સની નીચે લખવાની. આ બે સેન્ટેન્સ આપણને મિસિંગ ફ્રીક્વન્સીમાં કામ નહીં લાગે, મેક્સિમમ ફ્રીક્વન્સી વાળા. રેડી? તો ચલો, 32 to 41 is a model class. Now about values. Lower limit of model class, that means L. So L is 32. મોડેલ ક્લાસની ફ્રીક્વન્સી એટલે એને કહે છે આપણે f1. ઉપરના ક્લાસની ફ્રીક્વન્સી f0, નીચેના ક્લાસની ફ્રીક્વન્સી f2. સો f1 is 53, f1 is 53, f0 is a, f2 is b, and class length તમે કોઈનામાં પણ ફાઇન્ડ કરશો તો 14 minus 5, તો 9 આપણો આન્સર આવે છે. ક્લાસ લેન્થ ઇઝ 9. રેડી? હવે વેલ્યુઝ બધી આપણી પાસે અવેલેબલ છે. આઈ હોપ આટલે સુધી તમને સમજી ગયું હશે મોડલ ક્લાસ કેવી રીતે ફાઇન્ડ કરવાનો મિસિંગ ફ્રીક્વન્સીમાં. એની પહેલા શું સમજાયું કે મિસિંગ ફ્રીક્વન્સીના સમમાં બે વેલ્યુઝ ઓલવેઝ તમને ક્વેશ્ચનમાં આપશે. એક તો મોડની પોતાની વેલ્યુ અને એક ટોટલ ઓબ્ઝર્વેશન્સ. એના પછી જે કંઈ ક્વેશ્ચન હોય એમાંથી તમે ટેબલ બનાવી દો. અત્યાર સુધી આપણે સિગ્મા એફઆઈ ની મોડના સમમાં જરૂર નથી પડતી, પણ મિસિંગ ફ્રીક્વન્સીના સમમાં જરૂર પડશે. તો સિગ્મા એફઆઈ ફાઇન્ડ કરો. સિગ્મા એફઆઈ એટલે કે એફઆઈ કોલમનું એડિશન. અને એમાં તેની પરથી મોડલ ક્લાસ ડિસાઈડ કર્યું ઝેડની વેલ્યુ પરથી. ઝેડ ઇઝ 34.5. તો આપણે ચેક કરવાનું કે આ જે કંઈ ક્લાસીસ છે એમાં 34.5 શેમાં આવે છે. તો આપણે જોયું 34.5 lies between 32 and 41, so it is a model class. અને મોડલ ક્લાસ મળી ગયો તો એની ઉપરથી આ 5 વેલ્યુઝ તો આપણને મળી જ જાય. હવે સમજો. એના પછીના સ્ટેપમાં આપણે ડાયરેક્ટ મોડની ફોર્મ્યુલા યુઝ નહીં કરાય. એના પહેલાનું સ્ટેપ તમારે યાદ રાખવાનું, કમ્પેર ટોટલ ઓબ્ઝર્વેશન. શું કરવાનું? કમ્પેર ટોટલ ઓબ્ઝર્વેશન્સ. તમે કહેશો કોની જોડે સર કમ્પેર કરવાના? તો એક આપણે બેટા ટેબલમાંથી ફાઇન્ડ કરે ટોટલ ઓબ્ઝર્વેશન, અને એ હતા 95 પ્લસ a પ્લસ b. અને એક ક્વેશ્ચનમાં એમણે કીધેલું હતું કે ટોટલ ઓબ્ઝર્વેશન્સ આર 165. તો એ બંને સમ સેમ છે તો ઓબ્ઝર્વેશન્સ તો સેમ રહેવાના જ. તો એને આપણે કમ્પેર કરવાનું. એના પછી a પ્લસ બી ને આપણે રાખીએ લેફ્ટ સાઈડે અને 90 ને લઈ જાઉં રાઈટ સાઈડ. તો સબટ્રેક્શન થઈને
સબટ્રેક્શન સોરી 95 છે, નોટ 90. 95 ને આપણે લઈ જઈએ રાઈટ સાઈડ તો બાકી રહેશે 70. યસ, બાકી રહેશે 70 અને એને આપણે કહી દઈશું ઇક્વેશન 1. હમણાં મૂકી રાખવાનું. યાદ રાખશો સ્ટેપ 1 ટેબલ કમ્પ્લીટ થયા પછી F1 F0 F2 L બધી આ વેલ્યુ ફાઇન્ડ કર્યા પછી ફર્સ્ટ સ્ટેપ શું આવે? કમ્પેર ટોટલ ઓબ્ઝર્વેશન્સ. અને આ પેટર્ન બધામાં સેમ છે. તમે જો એ બે સ્ટેપને મગજમાં ફિક્સ કરી દો તો મીન મીડિયન મોડ બધામાં તમને મિસિંગ ફ્રીક્વન્સીના સમ આવડે. 2 મિસિંગ ફ્રીક્વન્સી હોય એટલે પેલા કમ્પેર ટોટલ ઓબ્ઝર્વેશન અને પછી આપણે એપ્લાય કરવાની મેઇન ફોર્મ્યુલા. ચલો વોટ અબાઉટ મેઇન ફોર્મ્યુલા? તો આ મેઇન ફોર્મ્યુલા આપણી ઝેડ વાળી, z ઇક્વલ ટુ L પ્લસ F1 minus F0 upon 2F1 minus F0 minus F2 into H. Now, this time we have value of mode. So value of the 34.5. So Z replaced by 34.5. चलो L F1 F0 L 32 53 and A 32 53 A 32 53 minus A 2 into 53 minus A minus B into H. H ની વેલ્યુ આપણે કેટલી ફાઇન્ડ કરવાના હતા? હજી કરી નથી, ના કરી છે. H ની વેલ્યુ 9. So H equal to 9. પહેલા 32 ને આપણે લાવી દઈએ લેફ્ટ સાઈડ તો 34.5 minus 32 આ બાજુ ન્યુમરેટર સેમ 53 minus A ડિનોમિનેટરમાં 53 2 ઝા 106 અને અહીંયા ખાસ યાદ રાખવાનું, અહીંયા ઘણા સ્ટુડન્ટ્સને યાદ નથી રહેતું. આ બેમાંથી આપણે બેટા માઇનસ કોમન લેવાનું એટલે બાકી રહે બ્રેકેટમાં A પ્લસ B. અને એવું કેમ કરવાનું તમને હમણાં રીઝન સમજ પડશે. કેમ કે આપણી પાસે ઇક્વેશન 1 A પ્લસ B ના ફોર્મમાં ઓલરેડી છે. ઓકે ના? તો જો અહીંયા હું A પ્લસ B સેટ કરું તો એને આપણે રિપ્લેસ કરી શકાય. આ બેનું સબટ્રેક્શન આપણે લખી દઈએ 2.5. 2.5 equal to 53 minus A divided by 106 as it is. અને હમણાં મેં કીધું એમ A પ્લસ B ને આપણે શેનાથી રિપ્લેસ કરી દેવાનું? 70 થી. કોણ હેલ્પ કરે આપણને એમાં? ઇક્વેશન 1. અને બાકી H ની વેલ્યુ જે છે એઝ ઇટ ઇઝ. અને અહીંયા રીઝન આપણે લખી દઈએ કે અમે લાયા છે બી ઇક્વેશન 1 માંથી. ચાલો 2.5 53 minus A upon બાકી રહેશે તો 70 plus 30 100 ને plus 6 તો 36 નીચે ડિવિઝનમાં સબટ્રેક્શન બાકી રહ્યું અને અહીંયા મલ્ટિપ્લિકેશન છે 9 તો 9 4 ઝા 36 અને આ 4 ને હું લેફ્ટ સાઈડ લાવું તો આવી જાય બેટા મલ્ટિપ્લિકેશનમાં તો 2.5 into 4 equal to 53 minus A. 2.5 4 ઝા એટલે કહેવાય 10. 53 minus A. માઇનસ A ને આ બાજુ લાવો તો પ્લસ A. 10 ને રાઈટ સાઈડ લઈ જઈએ તો માઇનસ 10. અને એની ઉપરથી આપણો એક આન્સર ફાઇનલ થઈ ગયો. બસ સ્વામિનારાયણ ભગવાનની જય. 43 આન્સર આવી ગયો બેટા. એક ફર્સ્ટ મિસિંગ ફ્રીક્વન્સી મળી ગઈ આપણને 43. હવે એને આપણે ઇક્વેશન 1 માં સબસ્ટિટ્યુટ કરી દેવાની
સબસ્ટિટ્યુટ ઇનટુ ઇક્વેશન 1. તો ઇક્વેશન 1 માં a ની બદલે 43, b નું b and equal to 70. તો 70 minus 43. તો b નો આન્સર આવશે આપણો 27. ડન. આ આપણને બે મિસિંગ ફ્રીક્વન્સીઝ ના આન્સર મળી ગયા, 43 and 27. 43 and 27 સ્ટાન્ડર્ડ મેથ્સમાં માર્ચ 25 માં સમાયો હતો. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા એક્ટિવ થઈ જજો, કાન ખોલ કર સુન લો. સ્ટાન્ડર્ડ મેથ્સ OBS. જોઈ લો તમે, કોઈ સ્ટેપ્સ બાકી હોય તો કમ્પ્લીટ કરો. મિસિંગ ફ્રીક્વન્સીનો મોડ માટેનો સમ છે, અને તમને કહી દઉં આપણી ટેક્સ્ટબુકમાં મોડમાં મિસિંગ ફ્રીક્વન્સીનો કોઈ સમ આપેલો નથી. આ ટેક્સ્ટબુક બહારનો છે. મીડિયન અને મીનમાં આપણી ટેક્સ્ટબુકમાં જસ્ટ ખાલી મિસિંગ ફ્રીક્વન્સી આવે છે. ડન. કોમેન્ટ સેક્શન બંધ છે એટલે તમે કોમેન્ટ નહીં કરી શકો. ફરી એકવાર કહી દઉં છું, મિસિંગ ફ્રીક્વન્સીમાં શું કરવાનું સાંભળી લેજો, જોઈ લેજો. નોર્મલ મેથડ કરતા થોડી આમાં આ ટફ છે. ક્વેશ્ચનમાં બે વેલ્યુ આપેલી હશે, મોડની વેલ્યુ અને ટોટલ ઓબ્ઝર્વેશન. જે કે કોલમ હોય એને, જે રો છે એને કોલમ ફોર્મમાં તમે લખી દો. હવે મોડેલ ક્લાસ લાવવાનું આમાં થોડી અલગ મેથડ છે રેગ્યુલર સમ કરતા, કેમ કે આપણે ટોટલમાં મેક્સિમમ ફ્રીક્વન્સીનો આઈડિયા ના આવે, કેમ કે બે ઓલરેડી મિસિંગ છે. તો મોડની વેલ્યુ તમારે જોવાની કે કયા ક્લાસમાં સેટ થાય. 34.5 ક્યાં આવે, તો કે ભાઈ બિટવીન 32 and 41. તો એ બની ગયો મોડેલ ક્લાસ, અને એના ઉપરથી તમને F0, F1, F2, L, H બધું આવડે છે. હવે પછી મેં તમને કીધું એમ બે સ્ટેપ્સ યાદ રાખવાના. પહેલું સ્ટેપ કમ્પેર ટોટલ ઓબ્ઝર્વેશન. તો આ આપણે ટેબલમાંથી લાયા હતા. ભાઈ લાવો, આ ટેબલ વાળું છે અને આ આપણને ક્વેશ્ચનમાં આપ્યું હતું. કહેવાય બંને ટોટલ ઓબ્ઝર્વેશન જ, અને એનાથી યાદ રાખવાનું કે પહેલા ઇક્વેશન 1 લાઈન મૂકી દેવાનું, પછી આપણી મેઇન ફોર્મ્યુલા યુઝ કરો. અને એમાં એક આ ડેન્જર પોઈન્ટ છે અહીંયા, જો અહીંયા સ્લીપ થાય તો ગયા. માઇનસ કોમન લઈને a પ્લસ બી ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની યાદ આવવી જોઈએ. તો આપણને પહેલા કોઈ એક મિસિંગ ફ્રીક્વન્સી જે હોય મળે, અને એને ફરી ઇક્વેશન 1 માં સબસ્ટિટ્યુટ કરીએ તો સેકન્ડ મિસિંગ ફ્રીક્વન્સી મળે. આમાં તો સારું છે ચેપ્ટર 3 નું તમારા જોડે જોડે રિવિઝન થાય સબસ્ટિટ્યુશન નું પણ. જઈએ આગળ. Data gives the information on the observed lifetime in hours of 225 electric components. अब फरी आयो electric components again. આમાં થોડી પણ વેલ્યુ ડિફરન્ટ છે. જે આપણે આગળ કર્યો તો સેકન્ડ નંબર, એના ઓબ્ઝર્વેશન્સ અને આના ઓબ્ઝર્વેશન્સ અલગ છે, એટલે આન્સર પણ અલગ આવશે. ઓકે, ચલો આપણે કરી દઈએ સોલ્વ. ફ્રીક્વન્સી ડિફરન્ટ છે, ઓનલી ક્લાસીસ સેમ ટુ સેમ છે, ફ્રીક્વન્સી ડિફરન્ટ છે. ચલો હવે મેક્સિમમ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરીએ. મેક્સિમમ ફ્રીક્વન્સી, હવે આમાં તો તમને ફૂલ ગ્રીપ આવી ગઈ હોવી જ જોઈએ, ટેબલ તમે ચકાચક બનાવી દો. મેક્સિમમ ફ્રીક્વન્સી is 6, so 60 to 80 is a model class. 60 to 80 is a model class. અને આ આન્સર આપણો મેચ નહીં થાય, આન્સર અલગ છે. એ આપણે જે સેકન્ડ નંબરનો કર્યો તો એના જેવો છે. આનો આન્સર, આ ફ્રીક્વન્સી ચેન્જ થઈ છે એટલે આન્સર પણ બદલાશે. ચલો આને કહી દઈએ 60 to 80 has a maximum frequency, so 60 to 80 is a model class. Lower limit of model class is 60.
લોઅર લિમિટ ખબર પડે છે ને ભાઈ. આટલા સમ કર્યા પછી જાગજો. મોડેલ ક્લાસની આ ફર્સ્ટ વેલ્યુ જે હોય ને કહેવાય બેટા એલ. હવે મોડેલ ક્લાસની પોતાની ફ્રીક્વન્સી કહેવાય F1, ઉપરના ક્લાસની F0, નીચેના ક્લાસની F2. ચકાચક આટલા સમ તમે બોર્ડની એક્ઝામના આગલા દિવસે કરશો ને પહેલા તોય તમને આરામથી માર્ક્સ આવવાના છે. હું તમને કહું ફ્રી હિટ આપું, ફ્રી ટીપ આપું. આ જે આપણે પેપર સોલ્વ કરીએ છીએ એની તમે એક સરસ નોટબુક બનાવજો. તમારી આખા વર્ષની નોટબુક્સ કદાચ સરખી ના બની હોય કે જે કંઈક હોય એ, પણ આ નોટબુક તમે પરફેક્ટ બનાવશો અને જો બોર્ડના આગલા દિવસે આટલું કમ્પ્લીટ કરીને ગયા તો પણ તમારા સારામાં સારા માર્ક્સ આવશે. રાઈટ? કેમ કે આમાં બ્લુપ્રિન્ટ વાઇઝ, વેટેજ વાઇઝ જ આપણે બધું સોલ્યુશન કરીએ છીએ. તો તમને આમાં ફિક્સ સેમ પેટર્નના એક જ સાથે સમ મળવાના છે. આપણે મોડ તો બધા યરમાં જે મોડના સમ પૂછાય છે એક સાથે કરી દીધા. મીડિયન તો બધા મીડિયન વાળા એક સાથે કરીશું, મીન તો બધા એક સાથે મીન કરીશું. તો એ મેથડ કમ્પ્લીટ રિપીટેશન થઈને તમને બહુ સરસ જબરજસ્ત આવડી જાય. અને આગલા દિવસે આટલું જ કરવાનું, પણ સમજીને જો આટલા જ સમ કરશો તો તમારા ફૂલમાંથી ફૂલ માર્ક્સ આવશે. ચલો, F1 is 6, F1 is 6, F0 is 5. એટલે નોટબુક સરખી બનાવજો એવું કહેતો હતો તમને એવો. અને ક્લાસ લેન્થ છે 20. ચલો, વેલ્યુ બધી સબસ્ટિટ્યુટ કરી દીધી. હવે આગળ ફોર્મ્યુલામાં આટલું થઈ ગયું. તમારે ટેબલ બની ગયું, મોડેલ ક્લાસ. આ બધું બોક્સ કરવાનું લાલુ. એક્ઝામમાં ટેસ્ટમાં ક્યાંય પણ તમારે શરમાવાનું નહીં. આના કોઈ તમારા માર્ક્સ કટ કરવાના નથી. આ આપણી સેફટી માટે છે. આવી રીતે તમે મોડેલ ક્લાસ બોક્સ કરીને લખો તો તમારું જે કંઈક છે એ ધ્યાન બીજે જાય જ નહીં. જ્યારે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાનું થાય ત્યારે તરત દેખાય કે આ મોડેલ ક્લાસની સામેની વેલ્યુ, આ F1, આ F0, F2, આવું પણ લખવાનું તમારા માટે જ છે. આ મારે કઈ એક્ઝામ નથી આપવાની. ચલો, વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ. ત્રણ પહેલી યાદ રાખી લઈએ. L, F1, F0, તો 60, 6 and 5. આપણી ફોર્મ્યુલા એમાં L 60, 6, 5 ડિવાઈડ બાય 2 into 6, 5. હવે જોઈ લઈએ F2 અને H ની વેલ્યુ. F2 3 અને H 20. F2 3 અને H 20. ચલો, 60 પ્લસ સબટ્રેક્શન ઉપર આવશે 1, નીચે 12 માઇનસ આ બેનું એડિશન 8, 20. ઓલવેઝ આપણે આ બે જે નેગેટિવ વેલ્યુઝ હોય એનું એડિશન કરી દઉં છું. તમને એવું સમજાતું હશે. 1/4. બહુ જ ઈઝી સમ થઈ ગયો છે. પેલા આમાં તો કોઈ રફ વર્કમાં પણ આપણે રફ વર્ક કરવાની પણ જરૂર નહીં, રફ પેજમાં જવાની જરૂર નહીં. ટુ સિમ્પલ. Z equal to 65. Z equal to 65. हो गया कि नहीं हुआ? चलो, लास्ट वन. મોડ નો લાસ્ટ સમ છે બેટા. અને સેમ્પલ પેપરમાં હમણાં જ સ્ટાન્ડર્ડ મેથ્સના સેમ્પલ પેપરમાં આવેલો છે. સ્ટાન્ડર્ડ મેથ્સના સેમ્પલ પેપરમાં આપણે વાત થઈ હતી એમ, બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય, ગવર્મેન્ટ આપણને કોઈ એવું ક્લિયર કરીને કીધું નથી કે કઈ એક્સરસાઇઝનો કયો સમ શેમાં આવશે. એટલે આપણે પ્રિપરેશન બંનેની જ કરવાની. બેઝિક વાળા એવું નહીં સમજવાનું કે આપણા કામનું આ નથી. છે જ પહેલા તમે તમારું બોર્ડનું પેપર જોશો ત્યારે એવું લાગશે, અમુક ક્વેશ્ચન્સમાં એવું લાગશે કે ઓ આટલું ઇઝી સ્ટાન્ડર્ડમાં આવી ગયો.
અને અમુકમાં તમને એવું લાગશે બેઝિક વાળાને કે ઓહો સર આટલો બધો ટફ બેઝિકમાં આવ્યો, એટલે જોઈને તમને સરપ્રાઈઝ મળશે જ. એટલે બી રેડી, બી પ્રિપેર્ડ. વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરીએ, આગળ જઈએ. ચલો એલ ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ 40, f1 minus f0 7 minus 3 upon 2 into 7 minus 3 minus f2. f2 is 6 અને multiply by h. h એટલે આપણી ક્લાસ લેન્થ is 15. આ પણ આપણે કદાચ આજે કરી દીધો છે એકવાર, કોઈ વાંધો નહીં. ન્યુમરેટરમાં 4, ડિનોમિનેટરમાં 14 minus 9 into 15. 4/5 into 15. યસ, આ રિપીટ થયો છે. તમે આગળ જોશો તો તમને ખ્યાલ આવી જશે. તો લાસ્ટ આન્સર બેટા આવ્યો z equal to 52. z equal to 52.